નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. ભાવનગર નવનીત બલદિયા પર થયેલા હુમલાના મામલે મોટી ખબર સામે આવી છે. લોકલેખક માયાભાઈ અહીરના પુત્ર જયરાજને ધરપકડ કરવામાં આવી છે. નવનીત બલદિયાએ આરોપ લગાવ્યો છે કે હુમલાનો આદેશ જયરાજ અહીરે આપ્યો હતો. એસઆઈટી ટીમે પુરાવા મળ્યા બાદ જયરાજ અહીરને ધરપકડ કરી છે. નવનીત બલદિયાની પિટાઈમાં જયરાજ અહીરની સંડોવણીનો ખુલાસો થઈ ગયો છે. તમામ પુરાવા મળ્યા બાદ જયરાજ અહીરને ધરપકડ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે 2 રાષ્ટ્રીય રાજમાર્ગો સહિત 565 રસ્તાઓ બંધ થઈ ગયા છે અને લગભગ 4800 વીજ ટ્રાન્સફોર્મર નુકસાનગ્રસ્ત થયા છે. હવામાન વિભાગે 24 અને 25 જાન્યુઆરીના રોજ રાજ્યના ઉપરલા વિસ્તારોમાં ભારે હિમવર્ષા ચાલુ રહેવાની આગાહી કરી છે. જામનગર શહેરના બેદેશ્વર વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કચરાના ઢગલામાં આગ લાગી હતી. આગનો ધુમાડો દૂર દૂર સુધી દેખાઈ રહ્યો હતો. નગર નિગમના ફાયર ફાઇટરો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા. આગ લાગવાનું કારણ અજ્ઞાત છે અને કોઈ જાનહાનિ થયાની માહિતી નથી. ગુજરાત જેલ પ્રશાસનમાં મોટા ફેરફાર થયા છે. ગુજરાતભરમાં એક સાથે 406 જેલ કર્મચારીઓના બદલી કરવામાં આવ્યા છે. તેમાં 26 જુનિયર ક્લાર્ક, 68 હવાલદાર અને 312 કોન્સ્ટેબલ સામેલ છે. અમેરિકામાં મોટા બર્ફીલા તોફાનની આશંકાને કારણે શનિવાર અને રવિવારે ઉડાન ભરનારી 9000થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ તોફાનથી દેશના મોટા ભાગમાં ભારે તબાહી થવાની આશંકા છે, જેના કારણે અનેક દિવસો સુધી વીજ પુરવઠો ખોરવાઈ શકે છે અને મુખ્ય રસ્તાઓ જામ થઈ શકે છે. ન્યૂ મેક્સિકોથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધી લગભગ 14 કરોડ લોકો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજકોટ જસદણમાં બબૂલના ઝાડોની ઝાડીઓમાં એક નવજાત શિશુ મળી આવ્યો છે. સંથાળીમાં એક પેટ્રોલ પંપ પાસે કપડામાં લપેટાયેલો શિશુ મળ્યો હતો. શિશુના કપડા પર સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલનું ચિહ્ન હતું. માનવામાં આવે છે કે પ્રસવ સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલમાં થયો હતો. સ્થાનિક લોકોએ 108 પર કોલ કર્યો અને શિશુને સુરક્ષિત રીતે ઝાડીઓમાંથી બહાર કાઢ્યો. નવનીત બલદિયા પર થયેલા હુમલાના મામલે જયરાજ અહીરની ધરપકડ બાદ કોળી સમાજના નેતા અને રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર અને તમામ સમાજના નેતાઓની મહેનત રંગ લાવી છે અને પીડિત નવનીત બલદિયાને ન્યાય મળ્યો છે. સાથે જ તેમણે સમાજને એકતામાં રહેવાની અપીલ કરી હતી. કચ્છ ગાંધીધામના શિવાજી પાર્ક વિસ્તારમાં એક રિક્ષા ખુલ્લા નાળામાં પડી ગઈ હતી. અકસ્માતનું કારણ ઠેકેદારની બેદરકારી હોવાનું જણાવાયું છે. ઠેકેદાર દ્વારા અધૂરું કામ છોડવાના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. સુરક્ષા વ્યવસ્થાના અભાવમાં અકસ્માતની શક્યતા વધી ગઈ છે. બેદરકાર ઠેકેદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના અમદાવાદમાં ફરી એકવાર આંદોલન શરૂ કરવા માટે તૈયાર છે. 26 જાન્યુઆરીની મધરાત્રિએ ગાંધીનગરમાં અભ્યોદય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ ઠાકોર સમાજને એકતામાં બાંધવો અને સમાજને જાગૃત કરવાનો છે. કાર્યક્રમ સવારે 3 વાગ્યે શરૂ થશે અને રાજ્યના 7000 ગામોમાંથી ઠાકોર સમાજના લોકો તેમાં ભાગ લેશે. ભાવનગરના બાગદાણામાં નવનીત નામના એક કોળી યુવક પર થયેલા હુમલાના મામલે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી અને જયરાજ અહીરથી પણ પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ આ વિવાદ શાંત થવાને બદલે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. આ ક્રમમાં 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન બોલાવવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં તમે ક્યાંય પણ આવારા કૂતરાઓને ખોરાક આપી શકતા નથી. જો તમે ક્યાંય પણ આવારા કૂતરાઓને ખોરાક આપશો તો તમારું દંડ કરવામાં આવશે. સીએનસીડી વિભાગે કૂતરાઓના આતંકને રોકવા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના માર્ગદર્શક સૂચનોના આધારે નવો નિયમ બનાવવામાં આવ્યો છે. 126 અલગ અલગ સ્થળોની ઓળખ કરવામાં આવશે અને કૂતરાઓને ખોરાક આપવા અંગે જાહેરાતો કરવામાં આવશે. આ 126 કેન્દ્રો પર કૂતરાઓને ખોરાક આપવામાં આવશે. લોકોમાં જાગૃતિ લાવવા અને કડક અમલ માટે આ નિયમની જાહેરાત કરવામાં આવશે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કાશ્મીર જેવી ઠંડી અનુભવાઈ રહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છ સૌરાષ્ટ્ર સુધી કડકડતી ઠંડી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને કચ્છના નાળિયામાં પારો 5 ડિગ્રી સુધી ઘટ્યો છે, જેને કારણે તે આ ઋતુનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે. બનાસકાંઠાના અમીરગઢમાં કાર અને ટ્રકની ટક્કરમાં 6 લોકોના મોત થયા છે. ઇકબાલગઢ નજીક ખોટી દિશામાં આવી રહેલા એક ટ્રકે રાજસ્થાનના એક પરિવારના જીવ લીધા છે. કારમાં સવાર રાજસ્થાનનો આ પરિવાર સારવાર માટે પાલનપુર જઈ રહ્યો હતો અને રસ્તામાં જ અકસ્માતનો ભોગ બન્યો હતો. અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભુઇયાએ હાઈકોર્ટના ન્યાયાધીશોના બદલીમાં કાર્યપાલિકાના કથિત હસ્તક્ષેપ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો ન્યાયાધીશો સરકાર વિરુદ્ધ આપેલા ચુકાદાઓના કારણે અહીંથી ત્યાં બદલી કરવામાં આવે તો તે ન્યાયપાલિકાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે. IRCTCએ અમેઝિંગ કેરળ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે, જેના કારણે હવે કેરળ ફરવું વધુ કિફાયતી બન્યું છે. આ 5 રાત અને 6 દિવસનું હવાઈ પ્રવાસ પેકેજ દિલ્હીથી કોચીન, મુન્નાર, થેક્કડી અને કુમારકોમ જેવા મુખ્ય સ્થળોને આવરી લે છે. તેમાં ફ્લાઇટ, હોટેલ, ભોજન અને સ્થાનિક પરિવહન સામેલ છે. વિશ્વ સ્તરે તાંબાની કિંમતોમાં દિવસે દિવસે વધારા સાથે તાંબાના તાર ચોરીની ઘટનાઓમાં પણ વધારો થયો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અસલાલી, વિરમગામ અને કાંભા સહિત અનેક વિસ્તારોમાં તાંબાના તાર ચોરીની ફરિયાદો વધી રહી હતી, જેના આધારે પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી. પોલીસે મોબાઈલ ટાવર પર લગાવવામાં આવેલા તાંબાના તાર ચોરનાર એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગેંગના 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. ચોરોની ગેંગ પાસેથી 2 લાખ રૂપિયાથી વધુ કિંમતનું તાંબુ જપ્ત કરવામાં આવ્યું છે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટના ઐતિહાસિક રવિવાર સત્ર પહેલા આ લેખ જટિલ આર્થિક શબ્દોને સરળ ગુજરાતીમાં સમજાવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના ભાષણ પહેલા આ લેખ મહેસૂલી મોંઘવારી, GDP, રાજકોષીય ખાધ અને મૂડી ખર્ચ જેવા મહત્વપૂર્ણ બજેટ શબ્દોને સમજવામાં મદદ કરે છે, ખાસ કરીને અમેરિકી ટેરિફના સાયામાં. સાબરકાંઠાના હિંમતનગરમાં ગંબોઈ નજીક 2 યુવકોને ભારે માત્રામાં અફીણ સાથે પકડવામાં આવ્યા છે. રાજસ્થાનના પ્રતિપગઢના રહેવાસી આ 2 યુવકોને બાઇક પર અફીણની તસ્કરી કરતા ઝડપવામાં આવ્યા હતા. પોલીસે 6 કિલો 129 ગ્રામ અફીણની ખેપ જપ્ત કરી છે, જેના બજાર મૂલ્ય અંદાજે 30,62,000 રૂપિયા છે. પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે, જ્યારે સતલાસણાના એક વ્યક્તિ સહિત કુલ 6 આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજમાં જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ અને તેમના સાધુઓ સાથે થયેલા કથિત અત્યાચાર અને અપમાનના વિરોધમાં આજે વડોદરામાં યુવા કોંગ્રેસ અને NSUI કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું. શહેરના ન્યાય મંદિર ભગતસિંહ ચોક પાસે કોંગ્રેસ કાર્યકરોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર પર કાળી શાહી ફેંકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન આખા રસ્તા પર ભારે અફરાતફરી મચી ગઈ હતી, જેના કારણે પોલીસે ભારે મુશ્કેલીથી તેમને લાઠીચાર્જ કરી અટકાયત કરી અને પોલીસ વાનમાં બેસાડ્યા હતા. મિનેસોટાની રાજધાની મિનેએપોલિસમાં શનિવારે સંઘીય આવ્રજન અધિકારીઓ દ્વારા એક વ્યક્તિને ગોળી મારી હત્યા કરવામાં આવ્યા બાદ તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ટ્રમ્પ પ્રશાસનના આક્રમક આવ્રજન અભિયાન હેઠળ થયેલી આ બીજી મૃત્યુએ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે મોટો રાજકીય ટકરાવ ઊભો કર્યો છે.